તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે મારા બધા જ દર્શક મિત્રોનું એક મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને જો બહાર મસ્ત મજાનો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે સવારમાં, વહેલી સવારથી. તો અત્યારે આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. તો જવું છે સૌથી પહેલાં આપણે નાસ્તો કરવા માટે. એની પહેલાં આ દિવસની શરૂઆત આપણે એક મસ્ત મજાની ગુજરાતી પંક્તિથી કરીએ. નદીને કોણ શીખવે નર્તન, સાહજિક હોય છે આ બધું સર્જન. તો ચલો પહેલાં તો નાસ્તો કરીએ અને ત્યારબાદ જઈએ કામ ઉપર. હવે જો નાસ્તો થઈ ગયો છે તૈયાર અને અહીંયા બધું કમ્પ્લીટ પડ્યું છે. ભાખરી છે, પછી મમરા છે અને સાંજની જે રોટલી હોય એમને ફ્રાય કરી અને મસ્ત મજાની બ્રાઉન કલરની તળી અને રાખી દીધી છે. અને રોટલી છે, ચા છે. તો ચાલો આપણે થોડુંક લેટ તો થઈ ગયા છીએ, ફટાફટ નાસ્તો કરી અને વરસાદ ચાલુ છે એમ છતાં પણ એક જગ્યાએ અંદરનું કામ ચાલુ છે તો ત્યાં કામ ઉપર જઈએ. વરસાદે લઈ લીધો છે વિરામ અને આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર. લગભગ પોણો કલાક આપણે લેટ થઈ ગયા છીએ, પણ કશો વાંધો નહીં. માણસોને અગાઉ આપણે લાઈન ચાલુ હતી એટલે એમને કહી દીધું હતું, ફોન કરી દીધો એટલે ફટાફટ એ લોકો આવી ગયા અને કામ થઈ ગયું છે ચાલુ. જો સામાન ચડાવવાનું થઈ ગયું છે ચાલુ. હા, મિસ્ત્રીએ છે ને તો 3 ગાળાના બોટમ ચડાવી દીધા છે. અત્યારે એમનું લેવલિંગનું કામ ચાલુ છે અને સાથે સાથે અમારા પોપટલાલ એકદમ બખાડો કરે છે. જો જોરદાર અવાજ કરે છે, કારણ કે આ જૂનું ધાબુ છે એના સળિયા આપણે ખુલ્લા કરવાના છે અને એ જગ્યાએ જોઈન્ટ મારવાનો છે, વેલ્ડિંગ મારી અને ધાબા. અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને અમારા મિસ્ત્રીએ લગભગ સાઈડો બધી બોટમની સાઈડો કમ્પ્લીટ કરી નાખી છે. જો અને હવે ધાબાનું ફિટિંગ ચાલુ કરી દીધું છે અને અમારા શેડ જો આવી ગયા છે ચેકિંગ કરવા માટે. રેડી કામ થાય છે ને જીતુભાઈ? કાંઈ પ્રોબ્લેમ નથી ને? હા, બસ જો હવે હિસાબ કરવાના કોઈ પણ જેટલો ફોલ્ટ કાઢે ને તો આ વિડીયો બતાવી દેવાનો છે આપણે. હા જો ભાઈ અમારા મોટા ભાઈ છે એટલે ભાઈ મજાક કરી છીએ અમે. અમારા દિનેશભાઈ છે, દિનેશભાઈ છે અને અમારા રાજુભાઈ, બંને અત્યારે બે ભાઈઓ હગા ભાઈઓ છે ભાઈ. જો બહુ મસ્ત કામકાજ છે એમનું અને આપણે જેમ કહીએ એમ કરેવા છે. કામમાં કરકસર નથી કરતા, ખાલી ક્યારેક જે વાલ પ્લેટ કે પાટી હોય ને તો એ ભાંગી નાખે હથોડી મારીને. જો ભાઈ ધાબાનું ફિટિંગ ચાલુ છે. આ સાઈડ હજી આ સાઈડ દેખાય એ સાઈડમાં જે લેવલ કરવાનું બાકી છે. બાકીનું જે બોટમ ચડાવ્યા હોય એ સાઈડનું લેવલ કમ્પ્લીટ કરી અને સાઈડું મારી દીધી છે. હવે એ સાઈડનું ધાબું ગોઠવી દેશે એટલે ખાલી વચ્ચેની એક વાલ પ્લેટ આવે ને એ જગ્યાએ ખાલી લેવલ કરવાનું બાકી રહે. સાથે સાથે અમારા પોપટભાઈએ જરી પણ કમ્પ્લીટ કરી દીધી છે. પોપટભાઈને ભૂખ લાગી છે, આ તો હમાએ કામ કર્યું છે પોપટે. તો ભાઈ અમારા શેઠે તો જમી લીધું ને, તો હાલો આપણે જમી લઈએ અને જઈએ ઘરે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જો અત્યારે મસ્ત મજાનું ચોળીનું શાક છે અને બાજરાનો રોટલો અને રોટલી છે અને વઘારેલી ખીચડી છે. તો મસાલા ખીચડી છે. અમારા દાદા બેઠા છે જમવા. અશોકભાઈએ જમી લીધું છે, અમારા ભાભીએ જમી લીધું છે અને અમારા બાએ પણ જમી લીધું. તો જય બાપા. ચાલો આપણે પણ જમી લઈએ. હવે આપણે જમી કરવી અને થોડી વાર આરામ કરી અને ત્યાર પછી ફરીને આવી ગયા છીએ આપણી સાઈડ ઉપર. જો અત્યારે બપોર પછીનો સમય છે છતાં પણ મસ્ત મજાનું એકદમ ઠંડુ વાતાવરણ છે. થોડો બફારો થાય છે પણ વરસાદ આવવાની કોઈ પણ શક્યતા લાગતી છે નહીં. સવારમાં થોડોક વરસાદ આવી ગયો હતો પણ અત્યારે કોઈ જાતનું એવું એંધાણ છે નહીં. તો અત્યારે શું કામ ચાલે છે ચલો જોઈએ આપણે. પોપટલાલ લાંબા પગ કરી અને બેસી ગયા ને જઈએ આ બીમના ખાંચા પડે છે. ત્યાં આજે બીમ ટુકડા ચડાવવાના છે, એમના ખાંચા પડે છે. 2 બીમના ખાંચા તો પાડી દીધા છે એમણે. જો અને ધાબાની જરી મારવાની હતી, ધાબાની જરી મારીને કમ્પ્લીટ મસ્ત ઝાડું મારી દીધું છે, હાવણો મારી દીધો છે, ચોખ્ખું કરી નાખ્યું છે. અને બપોર પહેલાં જે ધાબાનું ફિટિંગ ચાલુ કર્યું હતું અમારા બંને મિસ્ત્રીઓએ કમ્પ્લીટલી જો મસ્ત એવું ફિટિંગ કરી દીધું છે. થોડું ઘણું ગાબડા ગુબડી કરવાનું બાકી છે અને આ જગ્યાએ આવે છે લોખંડની સીડી એટલે એટલો ગેપ મૂકવામાં આવ્યો છે. અત્યારે અમારા દિનેશભાઈ અને શું નામ તમારું બીજું ભૂલી ગયો? રાજુભાઈ.
દિનેશભાઈ અને રાજુભાઈ અમારા જો આ માળિયા ઉપરનું તાબુ ફિટિંગ કરે છે. જો મસ્ત જો ચકલાઓ કલરવ કરે છે. સામેની સાઈડમાં મસ્ત બગીચો છે. અને સાથે સાથે જો આખું ધાબાનું આપણે માપ કમ્પ્લીટલી લઈ લીધું છે લોખંડનું 10 mm 12 mm 16 mm અને 8 mm જે નંગ આવે છે એ બધું કમ્પ્લીટ આપણે માપ લઈ અને ટ્રેડર્સમાં આપણે લખાવી દીધું છે એટલે સાંજ સુધીમાં લોખંડ પણ આવી જશે. થઈ ગયું છે કમ્પ્લીટ અને મારા બંને મિસ્ત્રી લેવલ લેવાનું કરી દીધું છે ચાલુ. જો એક સાઈડ તો લેવલ લેવાઈ ગયું છે, દોરી બાંધી દીધી છે કમ્પ્લીટ. અમારા સેટ બેઠા છે લેવલ કઈ રીતનું લે, પાણી નીકળે ન નીકળે એની જવાબદારી છે ભાઈ, એ ધ્યાન રાખે છે. જો આપણે ચારે છેડે ઈંટું મૂકી અને કમ્પ્લીટ લેવલ લઈ લીધું છે અને ત્યાર પછી દોરી બાંધી અને જે કંઈ ફરમાં ઊંચા નીચા કરવા પડે એ કરી અને દોરી આખા ધાબામાં મારી દેશું. હવે માણસોને કામ ઉપરથી છૂટા કરી અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને અત્યારે અમારે નિકોલની અંદર ઝરમર વરસાદ થઈ ગયો છે ચાલુ. જો મસ્ત મજાના પલળવાની પણ મજા આવી ગઈ છે. અને અમારા જો કર્મભાઈ શું કરે કર્મભાઈ લેસન કરવા વળગી ગયા છે નાઇટ ડ્રેસ પહેરીને. જો છોકરાઓને પણ મજા આવે, ઝીણો વરસાદ ચાલુ હોય ને કોરામરા કપડાં પહેરીને. નાયો તો કર્મ કેમ નથી નાયો? તો આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને પહોંચી ગયા છીએ બીજા ઘરે જમવા માટે. જો મારા બા અને દાદા અને અરે કર્મ છે, પુરિયાભાઈ છે અને કિશુબેન છે, બધા બેસી ગયા છે જમવા. શું ખાય પુરિયા? હે શું ખાધો? જો અશોકભાઈ બહાર ગયા છે, આગળ થોડી વારમાં આવે એટલે અમે બધા પણ સાથે બેસી જશું જમવા માટે. મસ્ત મજાની ફુલકા રોટલી થઈ ગઈ છે તૈયાર. જો અડધા લોકો જમવા બેસી ગયા છે અને હજી અમારે જમવા બેસવાનું બાકી છે. ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે. તો હું અને અમારા ભુરિયાભાઈ બંને સાંજનું જમી કરવી અને પહોંચી ગયા છીએ અમારા બીજા મકાને સુવા માટે. તો આવી હોય છે અમારી કાઠિયાવાડી કડીઓની લાઈફસ્ટાઈલ. તો કેવી લાગી અમારી લાઈફસ્ટાઈલ અને કેવો લાગ્યો અમારો વિડીયો? જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.